ચલો પ્રણામ બધાને. બેન. ચલો અ 3 નવકાર કરી લીધા તમે લોકોએ કે બાકી છે? બાકી છે, ઓકે. નમો હરિહંતાણમ નમો સેથાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાવણમ એસો પંચણ મુખારો સવ પાવ પડાશડો મંગલાણં ચ સવેસિમ ઘટમં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સેથાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાવણમ એસો પંચણ મુખારો સવ પાવ પડાશડો મંગલાણં ચ સવેસિમ ઘટમં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સેથાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાવણમ એસો પંચણ મુખારો સવ પાવ પડાશડો મંગલાણં ચ સવેસિમ ઘટમં હોય મંગલમ અધોલોક ઉદોલોક તીર્થાલોકમાં રહેલા દરેક ગ્રહ શિવ સ્થાવર એમને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો તમે બધા શાતામાં છો, કારણ કે નવતત્વ ભણવા માટે શાતા હોવી ખૂબ જરૂરી છે અને ઇમ્પોર્ટન્ટ વિષય નવતત્વ. કારણ કે મેં જે મેસેજમાં લખ્યું હતું કે આપણા પ્રભુ આખી જીવન દરમિયાન નવતત્વની જ દેશના આપે, તો એની માટે આપણને પણ એમ થાય કે દેશનામાં એમણે શું એવું કહ્યું અને એ મોક્ષ છેલ્લે એમાં મોક્ષ તત્વ આવશે, તો મોક્ષે કેવી રીતે જવાય એના બધા રહસ્યો આ તત્વમાં ખુલી શકે છે. બરાબર, તો ખૂબ પુણ્યનો ઉદય હોય તો જ આ વિષય ભણવા મળે, સાંભળવા મળે. તો આવડે કે ના આવડે, અઘરું લાગે પણ છોડવાનું નહીં. બરાબર, તો એવા સંકલ્પ સાથે આપણે શરૂ કરીએ. બધા પાસે કદાચ બુક ના હોય તો મેં તમને પીડીએફ મોકલાવ્યું હતું, તો આપણે એને કરી શકીએ, પીડીએફ થી જોઈ શકીએ. હવે તમે ઘણા બધા ગ્રંથ ભણો ને, તો એ ઘણા બધા ગ્રંથમાં શું હોય કે પહેલી ગાથા હોય એમાં માંગલિક, એમાં એમ લખ્યું હોય કે વીર પ્રભુને વંદન કરીને હું આ વિષય કહેવા જઈ રહ્યો છું, એમ કોઈક લીખનાર હોય. પણ નવ તત્વ છે એમાં પહેલી ગાથામાં એવું કઈ જ નથી, કારણ કે એને કોઈએ લખ્યું નથી. આ શાશ્વતું છે, કે શાશ્વતું છે ઇન ધ સેન્સ શું, કે જે ફર્સ્ટ ગાથા છે એમાં જે 9 તત્વોના નામ આપેલા છે, તો તમે કોઈ પણ અવસર પીણી ઉત્સર પીણીમાં આવો તો આ એમ એઝ ઇટ ઇઝ રહેવાના જ છે. એટલે એમાં કોઈ ફેરફાર થવાનું નથી કે કોઈ ગુરુ ભગવંતે લખ્યું છે એવું નથી. અને પ્રભુ પોતે જ કહે છે કે આવા 9 તત્વો છે. બરાબર, એટલે તમે અન્ય જેટલા પણ ગ્રંથો છે જૈન દર્શનમાં, એમાં અને 9 તત્વમાં શું ફરક છે ખબર પડી કે આ 9 તત્વ જે આપણે ભણીશું એ પ્રભુ દરેક કોઈ પણ અવસર પેણીના પ્રભુ હોય એ પોતાની ગાથામાં એમ જ કહેવાના છે કે આ 9 તત્વો છે. બરાબર, એમાં ક્યાંય કોઈ ફરક નહીં આવે, તત્વમાં પણ નહીં અને પાછળ જે એના ભેદો છે એ ભેદમાં પણ નહીં. એટલે જીવ વિચારમાં કેવું હતું કે હું લખું છું, હું કોઈ પણ એક ઓથર હોય, કર્મગ્રંથના પણ ઓથર હોય, એ લોકો લખે, પણ આ એવું નથી. બરાબર, પણ આ ખાલી માત્ર બુક જે છે આપણે લીધી છે તે જય દર્શિતા માય સાહેબની છે. તમારી પાસે વિદ્યાપીઠની બુક હોઈ શકે, અથવા લાખો 9 તત્વ માટેની બુકો છે, બધા જ મારા સાહેબની લખે, ટીકા લખે, તો એ તમે કોઈ પણ એક બુક સાથે રાખવાની અને એને પણ સાથે સાથે રિફર કરવાની. આ સૌ બાળ જીવો માટે છે, ફોટો સહિત. પણ આપણે શું કરવાનું છે કે થોડુંક અઘરું પણ સાથે સાથે જ ભણવાનું છે, અને આમાં સંકલ્પ કરવાનો છે કે આ અમે ભણીએ ત્યાં સુધી અમને કોઈ એવો વિઘ્ન ના આવે, વગેરે વગેરે પ્રાર્થના પણ કરવાની. નહીં તો પછી એમાં પ્રોબ્લેમ આવી શકે એવું છે કે તમને એન્ડ સુધી કોઈક એવો વિઘ્ન આવી જાય કે તમે એન્ડ સુધી પહોંચી ના શકો. કારણ કે તત્વ જાણે ને એ મોક્ષની નિકટ જાય, અને મોહ રાજાને ગમે નહીં આપણે મોક્ષની નિકટ જઈએ. મને દેખાતું નથી, રેકોર્ડિંગ થઈ રહ્યું છે? તમને દેખાઈ હા. રહ્યું છે? ઓકે, ચલો.
મને જરા આજે માં ઇશ્યુ આવી ગયું, નવ તત્વ હતું ને એટલે મેં કીધું ને કોઈક વિઘ્ન આવી શકે એટલે સ્ટાર્ટ નહોતું થતું. ચલો આપણે આપણી બુક માંથી રીડ કરીએ. હું એક સેકન્ડ ટ્રાય કરું છું શેર કરવાની. શેર આમાં બુક થાય છે કે નહીં, લેટ મી ચેક. થયું. આ આપણી જે બુક છે એ છે અને આમાં શું છે ને એ આપણે વાંચીએ. પેલા જયદર્શિતા માય સાહેબ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ, પછી હું મારું શેર. આપણે જૈન છીએ, જીનના જીનેશ્વરના ભક્ત છીએ, અનુયાયી છીએ, જીનના આરાધક છીએ, સેવક છીએ, પૂજક છીએ. શું જીનેશ્વર પરમાત્માની પૂજા કરો છો? શું જીન પૂજાનો વિધિ જાણો છો? તો હું એક મહત્વનો પ્રશ્ન પૂછું કે જીનેશ્વર પરમાત્માની પ્રતિમાના એક એક અંગ અણુએ અણુએ પાવન છે, પવિત્ર છે, પૂજનીય છે, તો નવ જ અંગ પૂજા શા માટે? અને એનો દુવો પણ આપ્યો છે કે આ નવ અંગનો પૂજા છે. તો નવ અંગી અને નવ તત્વ અને નવ પદ તમે જોશો તો બધામાં નવ 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 છે. નવનો અખંડ આંકડો છે. તો અહીંયા કહે છે કે અર્યન પરમાત્માના ઉપદેશનો સાર એ નવ તત્વ અને નવ પદ છે. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે અર્યન પ્રભુ દેશના આપે ત્યારે એ ઉપદેશમાં નવ તત્વ અને નવ પદમાંથી કોઈ ને કોઈ તત્વ અને પદ હોય છે. નવ તત્વ અને નવ પદ વિના દેશના હોતી નથી. આવા નવ તત્વને જાણી એના ઉપર શ્રદ્ધા આપણે કરવાની છે, બરાબર? અને તો જ આપણો બેડો પાર થાય. નવ તત્વો ઉપર શ્રદ્ધા એ જ સમ્યક દર્શન છે, મોક્ષ માર્ગનો પાયો છે. આવા નવ તત્વને આપણે જાણવાનો પ્રયત્ન કરી. અને પહેલી ગાથા જે છે એમાં એમને 9 નામ આપ્યા છે. તો પહેલી ગાથા બધાએ કમ્પલસરી પાકી કરવાની છે. આપણે અહીંયા 2-3 વખત રિપીટ કરીશું તો લગભગ આજે જ બધાની પાકી થઈ જશે, બરાબર? એક વખત લઈ લઈએ. હાથ જોડજો બધા અને જેટલા લોકો ભણો છો માથે ઓઢી લેજો. યસ. જીવા જીવા પુન્નમ પાવા સવ્વ સમરોય નિઝરણા બંધો મુખો યતહા નવતત્તા હુંતી નાયવા. હમણાં તમારા માઇક બંધ છે એટલે વાંધો નહીં, ઘરે એક વખત રિપીટ કરો બોલવાની. જીવા અને સંસ્કૃત વર્ડ છે એટલે જીવા છે એટલે કે પહેલું તત્વ છે જીવ. નીચે ગુજરાતીમાં આપ્યું છે. પછી તમને ડ જેવું દેખાય છે તો એ ડ નથી. સંસ્કૃતમાં ક્યારે પણ અ લખવું હોય તો અ માટે આ વસ્તુ વપરાય. તો આ એકચ્યુઅલી જીવા અને અજીવા છે, પણ બોલતી વખતે તમારે જીવા જીવા જ બોલવાનું છે. જીવા જીવા અને વચ્ચે થોડીક સ્પેસ રાખવાની બોલતી વખતે, એટલે સાંભળનારને ખબર પડે કે ઈ એકચ્યુઅલી જીવ અને અજીવ હતું. તો જીવ હતું અને અ હતું, તો અ અને જીવનો વ એની વત્તા થયું છે એટલે અજીવાનું આગળ જીવ અને એનું બદલે આપણે અ નાખીને જીવા કરી નાખ્યું છે. ઓરિજિનલ શબ્દ જીવ હતો, જીવ અજીવા. પણ જીવા કેમ થયું? કારણ કે પાછળના શબ્દનો અજીવનો અ એ વ માં ભળી ગયો એટલે જીવા શબ્દ બની ગયો. એટલે જીવા શબ્દ નથી, ઓરિજિનલ જીવ શબ્દ છે. તો જીવ અજીવ બોલતી વખતે સમજતી વખતે એમ કરવાનું, પણ જ્યારે તમે ગાથા બોલો ત્યારે જીવા જીવા એમ બોલવાનું છે. જીવા પછી થોડી સ્પેસ આપવાની, પછી પાછું જીવા. પછી પુન્નમ એટલે કે ત્રીજું તત્વ નીચે લખ્યું છે પુણ્ય તત્વ. પછી જુઓ પાછું એવી જ રીતે છે ને પાવા સવ, તો આવો કોઈ શબ્દ નથી, પણ પાવા તો એ શબ્દ છે પાપ. અને અર્ધમાગધી ભાષામાં પાપ છે એ પ નું વ થઈ ગયું છે. હવે વ ક્યારે થાય એના ઘણા બધા નિયમો છે. જ્યારે તમે અર્ધમાગધી ભાષા ભણો ત્યારે ખબર પડે કે ક્યારે વ અને ક્યારે પ થાય છે. આપણે નવકારમાં પણ બોલીએ છીએ સવ પાવ પણાશડો. તો સવ પાવ, પાવ એટલે પાપ. તો આ પાપ તત્વ છે અને એના પછી આશ્રવ શબ્દ છે. આશ્રવ તો એ જે આ હતું એનું અહીંયા પાવા થઈ ગયું છે. એટલે ઓરિજિનલ શબ્દ હતો પાપ અને આશ્રવ, પણ પાવા સવ, બરાબર? પછીનો શબ્દ છે સંવર અને નિજરણા. તો નિજરણા એટલે નિર્જરા. પછી નીચે શબ્દ આપ્યો બંધ અને મુખો. મુખો એટલે મોક્ષ.
તો કાઉન્ટ કરો. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધો, મોક્ષ. તમારા થયા 9 બધાના. અને લાઈનમાં હમણાં કદાચ યાદ નહીં રહે તો કઈ વાંધો નહીં, આપણે જ્યારે તત્વ એક પછી એક શીખીશું. એટલે આમાં આપણે 9 તત્વ શીખવાના છે. પહેલું આપણે જીવ વિશે શીખીશું, પછી આપણે અજીવ તત્વ વિશે શીખીશું, પછી પુણ્ય વિશે શીખીશું. એટલે કે પુણ્યના ભેદ કેટલા હોય, પાપના ભેદ કેટલા હોય, આશ્રમના ભેદ કેટલા હોય. જેવી રીતે આપણી ફેમિલી હોય તો ફેમિલીમાં શું હોય, મોટા 5 ભાઈઓ હોય તો પછી આપણે 5 ભાઈઓની ફેમિલી વિશે જોઈએ. તો અહીંયા 9 ભાઈઓ છે, તો 9 ભાઈઓના ફેમિલીમાં કેટલા પાછળ પાછળ ભેદો છે એ આપણે જોઈશું. અને અહીંયા આપણને એમની ડેફિનેશન પણ એક એક લાઈનમાં ગુરુ ભગવંતોએ આપી છે. તો એ આપણે ડેફિનેશન હમણાં જોઈએ કે શું કહેવા માંગે છે. તો અહીંયા લખે છે, અર્થમાં વિશ્વ વિવિધ પ્રકારના વસ્તુ અને વ્યક્તિઓનો ભંડાર છે. પદાર્થો જુદા જુદા પ્રકારના છે, જીવો જુદા જુદા પ્રકારના છે. આ બધાનું મૂળ તે તત્વ કહેવાય છે. જેવી રીતે જેટલા પણ વિવિધ પ્રકારના જીવજંતુ છે, જીવતા જીવો છે, તે બધાનું મૂળ જીવ તત્વ છે. ઘર, મહેલ, કબાટ, ટેબલ, પલંગ આ નિર્જીવ પદાર્થ છે, તો એમનું મૂળ અજીવ તત્વ છે. તો મૂળથી આપણે જીવ અને અજીવની ડેફિનેશન જોઈ. હવે નીચે શું કહેવા માંગે છે, ચેતના સહિત હોય તથા પ્રાણ ધારણ કરે તે જીવ તત્વ છે. જીવ તે જીવ છે, એટલે આપણે બધા જીવ, કારણ કે આપણી અંદર ચેતના પણ છે અને પ્રાણ પણ છે. હવે એને ડિટેલમાં આગળ જોઈશું. હમણાં તો એક જ લાઈનની વ્યાખ્યા છે કે જીવ કોને કહેવાય, કે જે પ્રાણ ધારણ કરે. આપણે જીવ વિચારમાં પ્રાણ પણ ભણેલા. કોઈ એવું છે આજે જોઈન થયું છે જેમણે જીવ વિચાર નથી કર્યું, કે તમે બધા હતા જીવ વિચારમાં? કોઈ સિંગલ પર્સન છે એવું કે જેમણે નથી કર્યું જીવ વિચાર? તો પ્રાણ બધાને યાદ છે, આપણે 10 પ્રાણ કરેલા, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તો એ પ્રાણ જેની પાસે હોય, તો દાખલા તરીકે આ બુક છે તો એને કોઈ એવા પ્રાણ નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર લખેલું અંદર ભલે જ્ઞાન છે, પણ તોય એની પાસે એનું દર્શન, એનું ચારિત્ર, એનું વીર એવું કોઈ પ્રાણ નથી. એટલે આ પછી અજીવમાં જશે. એટલે નીચે લખ્યું છે, જીવ તત્વથી વિપરીત ચેતના રહિત જળ સ્વભાવ વાળું અજીવ તત્વ છે. બરાબર. હવે એના પછી પુણ્ય તત્વના ફોટોસ છે, પાપ તત્વના ફોટો છે, ડેફિનેશન છે બધાની. એક સેકન્ડ, પુણ્ય તત્વની ડેફિનેશન, જેનાથી શુભ કર્મના પૂદગલોનો સંચય થાય અને તેથી અનુકૂળતા અને સુખનો અનુભવ થાય. આપણને બધાને પુણ્ય ઉદય થાય ને તો ગમે, કારણ કે એ પુણ્યનું ઉદય થાય ને ત્યારે શું થાય, આપણને અનુકૂળતા મળે. પછી આપણને ગમે એવી બાજુમાં ઋતુ હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય, સુખ મળે. એટલે એ પુણ્ય તત્વનો ઉદય થયો. પછી પુણ્યમાં આવે શું શું એ આપણે પાછળ જોઈશું. પછી જો અહીંયા ફોટો છે, જીવમાં કઈ વસ્તુ આવે, અજીવમાં આવે પુણ્ય છે, પછી પાપ છે ત્યારે નરક છે, એમનો ફોટો છે. હવે ડેફિનેશન જોઈએ પાપનું. તો પુણ્ય તત્વથી વિપરીત, વિપરીત એટલે ઊંધું, જેથી અશુભ કર્મના પૂદગલોનો સંચય થાય અને તેથી આપણને પ્રતિકૂળતા અને દુઃખનો અનુભવ થાય. પ્રતિકૂળતા એટલે આપણને ન ગમે એવું બધું જ આવે, એવા વસ્તુ આવે, એવી વ્યક્તિ આવે આપણા જીવનમાં, એવી પરિસ્થિતિ આવે એટલે આપણને દુઃખનો અનુભવ થાય, આપણને ન ગમે એવું અશુભ કર્મના પૂદગલનો સંચય. એના પછી છે આશ્રવ તત્વ. તો હિંસા આદિ ક્રિયાઓ દ્વારા જે નવા કર્મ ઉપાર્જનના હેતુ તથા માર્ગો તે આશ્રવ તત્વ. હવે જો આ બધું અઘરું છે, પણ એમની લેંગ્વેજ છે એટલે એક વખત આપણને વાંચવું પડશે. પછી આપણે આ બધાને એકદમ ઈઝી લેંગ્વેજમાં પણ શીખીશું, પણ એક વખત આપણે આ આટલું વાંચીને કમ્પ્લીટ કર્યું. આશ્રવ એટલે તમારી ભાષામાં લખવું હોય ને ઈઝી, એટલે કર્મનું આવવું, એટલું લખો, કર્મનું આવવું. તો કર્મ ક્યારે આવે, આપણે કોઈ પણ સારી અથવા ખરાબ વસ્તુ કરીએ તો કર્મ જોડાય અને આશ્રવ થયો. આશ્રવ એટલે શું, કર્મનું આવવું, આત્મા ઉપર ચોટે. એના પછી છે સંવર તત્વ. તો લખ્યું વ્રત, નિયમ, સંયમ વગેરે દ્વારા આવતા કર્મો રોકાય તે.
દાખલા તરીકે તમારા ઘરમાં ક્યાંક એક ખાડો થઈ ગયો છે ને એમાંથી પાણી આવે છે. તો જે પાણી આવે છે એને આશ્રવ કહેવાય. અને તમે ત્યાં એક કપડાનો ડૂચો મારો કે અહીંયાથી પાણી આવે છે તો આપણે ડૂચો મારી દઈએ કપડાનો, તો પછી પાણી આવે નહીં. તો એ જ તમે ડૂચો માર્યો એ ક્રિયાને કહેવાય સંવર તત્વ. સંવર તત્વ એટલે એવી એવી વસ્તુઓ કે જેનાથી કર્મો આપણા આત્મા ઉપર આવે નહીં. તમે એને રોકી દો, આત્મા ઉપર આવતા રોકી દો. તો એને માટે ત્રણ શબ્દ લખ્યા છે. તમે વ્રતમાં જાઓ, તમે નિયમ લઈ લો અને સંયમ લો. જેટલી વાર 5 ઇન્દ્રિયને કાબુમાં રાખો, સંયમમાં રાખો, તો તમારા કર્મો એ વખતે આત્મા પર આવે નહીં. હવે જો કર્મ જ ના આવે તો આપણને કર્મનો બંધ ન થાય. બંધ ન થાય એટલે આપણે જલ્દીથી મોક્ષમાં જઈ શકીએ. એટલે આ તત્વ શીખવા જેવું છે કે હું શું કરું તો હમણાં પણ મારા આત્મા પર કર્મો આવે નહીં. એટલે આના જે દીકરાઓ છે ને એના ભેદ તો બહુ જ સરસ ભણવા જેવા છે. અને કેટલા છે તો ઘણા દીકરાઓ છે, 57 તમારા ભેદો છે આના. એ બધા 57 તમારે યાદ રાખવા. આગળ આવશે કોના કોના કેટલા કેટલા દીકરા છે ને એ આગળ આવશે. પછી નીચે લખ્યું વિવિધ બાહ્ય અને અભ્યંતર તપ વડે ધીમે ધીમે કર્મોનો ક્ષય થવો તે નિર્જરા તત્વ છે. હવે નિર્જરા અને સંવરમાં શું ફરક? તો તમે જે કપડાનો ડૂચો માર્યો એટલે નવા કર્મ આવે નહીં, પણ આગળ જે કર્મ આવી ગયા છે અથવા આગળ જે પાણી તમારા રૂમમાં ભેગું થઈ ગયું છે તો એને પણ તો બહાર કાઢવું પડશે, તો જ રૂમ સૂકો થશે. તો એ પાણી તમે કાં તો કોઈક એમ કપડું બિછાવી દો અને એ કપડા દ્વારા કાઢવો તો એને કહેવાય નિર્જરા. નિર્જરા એટલે આવેલું પાણી એને બહાર કાઢવું. જે પાણી પહેલાથી આવી ગયું છે એને બહાર કાઢવું. એટલે નિર્જરા અને સંવરમાં ખબર પડી. સંવરમાં શું છે કે એવું કંઈક કરવાનું હમણાં કે આપણા આત્મા ઉપર કર્મ આવે નહીં. અને નિર્જરામાં શું કરવાનું છે કે જે પહેલાથી કર્મ આવી ગયા છે એને આપણે બહાર કાઢવાના છે. તો બેમાં ડિફરન્સ બધાને સમજાયો? તમે જ્યારે તપ કરો છો, દાખલા તરીકે મેં આજે ઉપવાસ કર્યો કે મેં આજે સ્વાધ્યાય કર્યો, તપના પ્રકારો આવશે તો એ બધા નિર્જરામાં આવશે. એટલે કે જે જૂનો કચરો છે, જૂના પાપો છે, જૂના કર્મો છે એ બધાને તોડે. પણ હું જ્યારે સામાયિક લઉં છું ત્યારે એ સંવર તત્વમાં આવશે, કારણ કે એ વખતે જૂના કર્મ નથી તૂટી રહ્યા, પણ આ મોમેન્ટ ઉપર નવા કર્મ મારા આત્મા ઉપર નથી આવી રહ્યા. અને બે રીતે આપણે કર્મને ઓછા કરી શકીએ. એક તો આવતા અટકાવવા અને બીજું જે આવી ગયા છે એને બહાર કાઢવા. આ બંને આપણને જરૂરી છે. સંવર પણ જરૂરી છે, નિર્જરા પણ જરૂરી છે. આ બેમાં કોને નહીં સમજાયું? સંવર અને નિર્જરા. એકમાં કપડાનો ડૂચો મારવાનો છે અને બીજામાં આપણે કપડું લઈને આવેલું પાણી છે તે સાફ કરવાનું, સોક કરવાનું છે. બધાને ક્લિયર થયું? આગળ જઈએ આપણે. હવે બંધ તત્વ. તો મિથ્યાત્વ આદિ હેતુએ કરી નવા કર્મોનું આત્મપ્રદેશ સાથે મળી જવું. આમાં આવશે કર્મગ્રંથ. એટલે કે કર્મ કેવી રીતે આત્મા પર બંધાય છે, આપણે શું કરીએ તો કર્મ આત્મા સાથે બંધાય. તો અહીંયા જે શબ્દ લખ્યું છે ને મિથ્યાત્વ આદિ, તો મિથ્યાત્વ આદિ 5 વસ્તુઓ છે કે જેના કારણે આપણા આત્મા ઉપર કર્મ આવે છે. તો એ બધા લખી લો. પહેલું છે મિથ્યાત્વ, બીજું છે અવિરતિ, ત્રીજું છે પ્રમાદ, ચોથું છે કષાય અને પાંચમું છે યોગ. એટલે આ 5 કારણો છે ને એના કારણે હમણાં આપણા આત્મા ઉપર કર્મ આવે છે. અને સિદ્ધ ભગવંતોનો જે આત્મા છે તો એમની આત્મા પર આ 5 કારણો નથી. એટલે એમના આત્માની આજુબાજુ પણ આ કાર્બન વર્ગણાઓ છે, પણ એ આત્મા અટ્રેક્ટ કરતો નથી.
તો એનો અર્થ શું થયો કે આપણે જો આ 5 વસ્તુ આપણા જીવનમાંથી કાઢીએ તો આપણો આત્મા પણ કર્મને ગ્રહણ કરે નહીં. તો જે પહેલું કારણ છે મિથ્યાત્વ, એ આપણે ભણી ભણીને જે ઊંધી સમજ છે એને આપણે ઓછું કરી રહ્યા છીએ, મિથ્યાત્વને ઓછું કરી રહ્યા છીએ, સાચી સમજ લઈ રહ્યા છીએ. હમણાં સુધી મને લાગતું હતું કે આ વ્યક્તિ એ હું છું, બરાબર, તો એ મિથ્યાત્વ છે. પછી મને ખબર પડી કે જ્યારે મારું મૃત્યુ થશે તો આ જ દેખાય છે એ તો આ રૂમમાં હશે જ. તો તમે કેમ કહેશો કે પારુલબેન ગયા? તો એનો મતલબ એ થયો, જ્ઞાનથી મને એ જાણવા મળ્યું કે આ જ દેખાય છે એ હું નથી, એની અંદર એક હું છું. જે મારું મૃત્યુ થાય છે તો હું અહીંયાથી ચાલુ જાઉં છું, આ બોડી તો અહીંયા જ રહેશે. તો આ મિથ્યાત્વ છે. તો મિથ્યાત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મ આવે આવે ને આવે. પછી આપણે વ્રતમાં ન હોઈએ, સામાયિકમાં ન હોઈએ તો પણ કર્મ આવે આવે ને આવે. પછી પ્રમાદનું સેવન કરીએ તો પણ કર્મ આવે, કષાયનું સેવન કરીએ તો પણ આવે, અને યોગ એટલે કે મન વચન કાયાની પ્રવૃત્તિ તો પણ કર્મ આવે. એટલે આ બધાના ભેદો શીખવાના અને એ વસ્તુઓને આપણા જીવનમાંથી બહાર કાઢવાની, તો કર્મ આવે જ નહીં અને આપણે જલ્દીથી મોક્ષ તરફ જઈ શકીએ. એટલે એના પછી મોક્ષ તત્વની લાઈન આપી કે સંવર અને નિર્જરા વડે બધા જ કર્મોનો ક્ષય એટલે કે નાશ થવો તે મોક્ષ તત્વ છે. ખ્યાલ આવ્યો બધાને? નવ ડેફિનેશન કેમ આપી છે? નવ, કારણ કે પેલી ગાથામાં એમના 9 નામ આપ્યા છે. હવે ક્યારે પણ લાઈફમાં હું તમને આંખ બંધ કરીને પણ પૂછું તો 9 તત્વના નામ લાઈનમાં જ આવવા જોઈએ. એમાં ક્યારે એવું ન થાય કે તમે અજીવ પહેલા બોલો, પછી જીવ બોલો, પછી પાપ પહેલા બોલો, પછી પુણ્ય પછી બોલો, કે નિર્જરા પહેલા બોલો, સંવર પછી બોલો. નહીં, આ જ સિક્વન્સમાં તમારે પાકા કરવાના છે. એટલે એક વખત રિપીટ કરીએ: જીવ, અજીવ, પુણ્ય, પાપ. આ 4 ઈઝી છે. પછીના અઘરા છે આશ્રવ, સંવર, નિર્જરા. આ 3નો સેટ છે. આશ્રવ એટલે આવવું, સંવર એટલે અટકાવવું, અને નિર્જરા એટલે કાઢી નાખવું. અને પછી બંધ અને મોક્ષ. એટલે 4 પહેલા બોલવાના: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તો આ તમારે નેક્સ્ટ ક્લાસ હોય ત્યાં સુધી રોજે લાઈનમાં બોલવાના રહેશે. ડેફિનેશન નહીં આવે તો ચાલશે. હવે જે લખ્યું છે ભાવ ભાવ ભાવ, એ થોડુંક અઘરું છે. આપણે આ વસ્તુ લઈશું જ્યારે આપણા શું કહેવાય ડેફિનેશનો અથવા તત્વ થઈ જશે ત્યારે. નેક્સ્ટ 9 તત્વો ભણી લઈશું ત્યારે આ ડેફિનેશન્સ આપણે લઈશું. હમણાં આ લઈશ, તમને વર્ડ અઘરા લાગશે અને આમ પણ સમજવાનું પણ અઘરું લાગશે. હવે આપણે જઈએ બીજી વાત. હવે બધાના દીકરા કોના કેટલા કેટલા છે? તો આ સંસ્કૃતમાં આપ્યું છે 14 એટલે કે 14 એટલે પહેલું તત્વ છે એની માટે 14 અને બીજા માટે પણ 14, એટલે બંનેના દીકરાઓ 14 છે, જેના નામ આપણે પાક્કા કરીશું. પછી લખ્યું 42, એટલે કે જે ત્રીજું તત્વ છે એની માટે 42. 42. પછી ચોથું તત્વ છે 82, એટલે કે 82, 82. એટલે 14 14 42 82. ખ્યાલ આવ્યું? 4 માટે. હવે એના પછી 42, ફરીથી આવ્યું 42, એટલે કે 42, એટલે કે 5મા તત્વ માટે વાત કરે છે. પછી નીચે લખ્યું 57, એ 6થા માટે, 12 એ 7મા માટે, પછી 14 એ 8મા માટે, અને 9 એ 9મા માટે. ભેયા, ભેયા એટલે ભેદ, અને કમ્મેણસી એટલે ક્રમમાં. હવે તમે ક્રમમાં ગોઠવી લો. આ જ ક્રમમાં તમારે બોલવાના છે. 14 14 42 82, પાછું 82 થઈ જાય એટલે ફરીથી 42, જે ત્રીજું અને પાછું. પછી 57 12 4 અને 9. હમણાં હું તમને આ પાકા કરવા માટે નહીં કહું,
જ્યારે આપણે જીવ તત્વ ભણીશું ત્યારે બાય ડિફોલ્ટ તમને પાકા કરવા પણ નહીં પડે અને તમને સમજણ આવશે તો 1 મિનિટમાં પાકા થઈ જશે, એટલે હમણાં અઘરું લાગશે. પણ બીજી ગાથા સમજાય એમાં શું મૂક્યું? માત્ર એમના ભેદ, પહેલામાં નામ અને બીજામાં ભેદ. આટલું બધાને સમજાયું પેલી બીજી ગાથા. 9 નામ અને 9 ભેદ એમના કેટલા છે. હવે આ જે નવા શબ્દ છે હેય, જ્ઞેય અને ઉપાધિ એટલે શું? તો અહીંયા લખે છે, આ અંડરલાઈન તમારી બુકમાં પણ કરી લેજો અને લાઈફ ટાઈમ તમારે આ 3 શબ્દ યાદ રાખવાના છે. કારણ કે હેય એટલે શું, જ્ઞેય એટલે શું અને ઉપાધિ ઘડી ઘડી વ્યાખ્યાનોમાં પણ આવતું હોય. તો અહીંયા લખ્યું છે કે જે તત્વ જાણવા યોગ્ય છે તેને જ્ઞેય કહે છે. જ્ઞેય એટલે ઈઝી ભાષામાં જ્ઞાન. તો જાણવા જેવું છે તે જ્ઞાન, બરાબર. પછી ત્યજવા જેવું એટલે કે ખરાબ વસ્તુ હોય, છોડવા જેવી, એને હેય કહેવાય. તમે યાદ રાખવું હોય ને તો કચ્છમાં આપણા ખબર કે ઢગા હોય અને આપણને એને ઘરથી બહાર કાઢવાનું હોય ને તો એ લોકો એક અલગ હુંકારામાં કચ્છમાં બોલે હટ હટ, આપણે કહીએ ને જેમ હટ હટ, તો એવી રીતે હેય. હેય એટલે નથી, સારું નથી, એને કાઢો. અને કેટલાક આદરવા યોગ્ય છે તો એને કહેવાય ઉપાદેય. આચરવા યોગ્ય એટલે કે ઉપાદેય અને જાણવા યોગ્ય એટલે કે જ્ઞેય. તો નીચે લખ્યું હેયમાં કોણ કોણ આવે? તો નીચે લખ્યું પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ. આ વસ્તુઓ નથી જોઈતી, એને કાઢો. તો તમને નવાઈ લાગશે કે પુણ્યને માટે કેમ આવું કીધું? જ્યારે આપણે પુણ્ય ભણીશું ત્યારે આપણે જોઈશું શા માટે એવું કીધું. પછી જ્ઞેય. જ્ઞેયમાં શું છે? તો કે છે જીવ અને અજીવ. અને ઉપાદેય એટલે શું? તો કે આદરવા યોગ્ય. તો સંવર, નિર્જરા, મોક્ષ અને પુણ્ય. પુણ્ય અહીંયા પણ છે ને ત્યાં પણ છે. તો ક્યારેક પુણ્ય આચરવા જેવું છે અને ક્યારેક પુણ્ય કાઢવા જેવું છે. તો ક્યારે કાઢવા જેવું છે ને ક્યારે આચરવા જેવું છે એ આપણે જ્યારે એ તત્વ ભણીશું ત્યારે આપણે જોઈશું. તો 3 શબ્દ છે. તો જાણવા જેવામાં આપણે આમ જોઈએ તો 9 ને લઈ શકીએ કે બધા તત્વ જાણવા જેવા જ છે. અને છોડવા જેવા તો પાપ નથી જોઈતું, આશ્રવ નથી જોઈતું, કર્મનું આવવું અને કર્મનો બંધ પણ આપણને નથી જોઈતું, તો એને કાઢવા જેવું છે. અને આચરવા જેવું છે તો સંવર મને જોઈએ છે, નિર્જરા મને જોઈએ છે અને છેલ્લે મને મોક્ષ તત્વ જોઈએ છે. તો આવી રીતે તમે એને પાકું કરી શકો. એટલે નીચે લખ્યું છે. મારો ક્લાસ હોય છે ઓનલાઈન, આવી ગયો પછી. ચંદ્રિકાબેન માઇક ઓન કર્યું છે? કામ પૂછવું છે કઈ? ઓકે, ભૂલથી થઈ ગયું હશે, વાંધો નહીં. ચલો, તો એના પછી આપણે સંખ્યા ભેદમાં શું લખે છે એ આપણે જોઈએ. નવ તત્વનો એકબીજામાં સમાવેશ કરવાથી 7 પણ આંકડો થાય, 5 પણ થાય અને 2 પણ થાય. હવે કેવી રીતે? દાખલા તરીકે આપણી મોટી ફેમિલી હોય તો આપણે શું કહીએ, એમાં 4 ભાઈઓ છે અને 5 બહેનો છે. તો ભાઈ અને બેન એમ 2 પ્રકાર કરીએ તો આખું કુટુંબ આવી જાય કે નહીં? તો એમ 2 જ્યાં લખ્યું છે ત્યાં તમે જીવ અને અજીવ લો. તો જીવ અને અજીવમાં બીજા બધા તત્વો જે છે ને એ અજીવ છે, એ કોઈ વ્યક્તિ નથી. આશ્રવ કોઈ વ્યક્તિ નથી, સંવર કોઈ વ્યક્તિ નથી, તો એ બધા અજીવમાં આવી જાય. તો 2 તત્વ પણ થઈ શકે. તમે દિગંબરમાં જશો ને તે લોકો 9 તત્વ નહીં કે, એ લોકો 7 તત્વ કહેશે. તો એ લોકો પુણ્ય અને પાપ એ બંને અલગથી બોલતા જ નથી. એ લોકો આશ્રવની અંદર પુણ્ય અને પાપ લે છે. તો આશ્રવ એ લોકો એમ બોલે જીવ, પછી અજીવ અને પછી આશ્રવ બોલે. એ લોકો પુણ્ય પાપ નહીં બોલે, એટલે એ લોકોના 7 થશે તત્વ. એટલે તત્વ ક્યાં પણ કેટલાક પણ હોઈ શકે એમ અહીંયા સમજાવવા માંગીએ છીએ કે તમે કોઈ પણ એમાં ભણતા હો, તમે દિગંબરનું ભણતા હો કે તમે બીજું કોઈ ભણતા હો, પણ આવી રીતે આપણે હમણાં જે ભણીએ છીએ એમાં 9 તત્વ છે. અને 9 તત્વનો તમે 7 પણ કરી શકો, 5 પણ કરી શકો અને 2 પણ કરી શકો. કોઈક વસ્તુ ખોટી નથી, બરાબર? કદાચ 10 મિનિટમાં મીટિંગ બંધ થાય તો ફરીથી 10 મિનિટ રહીને બધા જોડાજો. અહીંયા લખે છે પાપ એ અશુભ કર્મનો આશ્રવ છે અને પુણ્ય એ શુભ કર્મનો આશ્રવ છે. પણ છે તો બંને આશ્રવ. આશ્રવ એટલે શું? કર્મનું આવવું. પુણ્ય પણ
આત્મા સાથે જ્યારે જોડાય છે ત્યારે કર્મ તો આવ્યા, તમે પૂજા કરી કે તમે દાન આપ્યું, પણ તમે કોઈ ક્રિયા કરી એટલે કર્મ તો આવ્યું, સારું કે ખરાબ એ પછી જોઈશું, પણ કર્મ તો આવ્યું. અને જેટલા કર્મ હશે એટલો મોક્ષ મોડો થશે. એટલે એક સ્ટેજ આવી જાય પછી ગુરુ ભગવાન તો કર્મને આવવા માટે જ ના પાડી દે છે. એટલે લોકો પુણ્ય પણ જમા ન કરે અને એ લોકો પાપ પણ જમા ન કરે. આપણી હમણાં જે સ્ટેજ છે એમાં આપણને પુણ્ય હમણાં જોઈએ છે, તો હમણાં આપણા માટે એ જોઈએ છે પછી આપણને પણ છોડવું પડશે પુણ્યને. તો એટલી માટે એ પુણ્ય અને પાપ બંને આશ્રવ છે, એ તમારે સમજવાનું. એટલે આપણી પૂજા પણ આપણે કરીએ છીએ એટલે કે વર્ષી તપ કરીએ છીએ તો એ સારા કર્મનું આવવું છે. પણ સારા કર્મ આત્મા પર રહેશે ત્યાં સુધી તમારો મોક્ષ તો દૂર જ રહેશે. તો ધીરે ધીરે આપણે જેમ ઉપર ચડીશું તો પેલા ખરાબ કર્મને છોડીશું, પછી સારા કર્મને છોડીશું અને પછી આપણે મોક્ષમાં જઈશું. પણ હમણાં આપણે ખરાબની બદલે સારા કર્મ કરવાના છે. એટલે આપણે હમણાં ઉપાદેય છે, પુણ્ય આપણે બાંધવાનું છે. તો જ આપણને સારા ગુરુ મળે, સારી બુક્સ મળે, સારી જગ્યા પર જન્મ મળે. એટલે આપણને એ બધું વસ્તુ માટે પુણ્ય જોઈશે, બરાબર. પણ પછી જ્યારે બધી વસ્તુ મળી જાય ત્યારે આપણને પુણ્ય જોઈશે નહીં. તો એ વખતે પુણ્યને પણ આપણે લાત મારવી પડે. તો આવી રીતે અહીંયા તમને સમજાવવા માંગે છે, એ આપણે રીડ કરીએ કે ઘણી વખત હા આશ્રવ છે માટે તત્વ 7 થઈ જાય છે. આશ્રવ, પુણ્ય અને પાપ એ ત્રણેય તત્વનો બંધ તત્વમાં પણ સમાવેશ થઈ શકે અને નિર્જરા અને મોક્ષનો તત્વનો પણ સમાવેશ થઈ શકે. એટલે તત્વ 5 પણ થઈ શકે. સંવર અને નિર્જરા મોક્ષ એ 3 તત્વ જીવ સ્વરૂપ હોવાથી જીવ તત્વ છે. પાપ, પુણ્ય, આશ્રવ, બંધ એ 4 તત્વ અજીવ છે અને તેથી તત્વ 2 જ થાય છે. હવે કેવી રીતે જીવ છે, કેવી રીતે અજીવ છે, જ્યારે આપણે તત્વ ભણીશું ત્યારે આપણે એ જોઈશું કે કેવી રીતે જીવ છે, કેવી રીતે અજીવ છે. હવે રૂપી અરૂપી થી જાણવું હોય તો પણ આને ભણી શકીએ. જીવ અરૂપી છે પરંતુ સંસારી જીવ હોવાથી તે રૂપી છે. સંવર, નિર્જરા, મોક્ષ એ જીવના પરિણામ સ્વરૂપ છે. હવે જો આ બધી વસ્તુ હમણાં તમને અઘરું લાગશે એટલે આપણે આ હમણાં લેતા નથી. જ્યારે આપણા 9 તત્વ પૂરા થઈ જશે ત્યારે આપણે જોઈશું કે કઈ વસ્તુ આપણા માટે હેય છે, જ્ઞેય છે, ઉપાદેય. કારણ કે ત્યાં તમને બાજુમાં આંકડો આપ્યો છે, એ હમણાં પાક્કો કરવાની જરૂર નથી. કારણ કે તમને હજી ભેદ જ નથી ખબર. તો ભેદમાં કેટલા રૂપી છે, કેટલા અરૂપી છે એમનીમાં હમણાં પડતા નહીં. આ ખાલી જે મહારાજ સાહેબ અહીંયા લખ્યું છે એ વાંચવાની ડ્યુટી મારી છે. એટલે આપણે ફક્ત વાંચીએ છીએ. કારણ કે આ ટેબલ જે આખે આખું છે કે અહીંયા શું કીધું છે કે જીવ શું, કારણ કે આપણે હમણાં જીવના ભેદ નથી શીખ્યા, સંવરના ભેદ નથી શીખ્યા. એટલે હે ઉપાદે હમણાં કરવાનો અર્થ નથી. તો 9 તત્વ જ્યારે પૂરા થઈ જશે ત્યારે આપણે આ ટેબલ જોઈશું, બરાબર. એના પછી આપણે જીવ તત્વ ઉપર સ્ટાર્ટ કરીએ કે અહીંયા શું કે છે. જો આ બધાનું ડિટેલ વિવેચન તો ઘણું છે, પણ હમણાં આપણી પાસે જે ઇઝી લેંગ્વેજમાં જેટલું આપ્યું છે એટલું આપણે પહેલા જોઈ લઈએ. પછી એક એક વસ્તુમાં ડિટેલમાં આપણે થોડાક આગળ જો તમે સમજવા માટે રેડી હશો તો તત્વથી થોડુંક અઘરું પણ આપણે લઈશું, પણ હમણાં સ્ટાર્ટિંગના ક્લાસોમાં નહીં લઈએ. સ્ટાર્ટિંગમાં તો જે ઇઝી છે એ જ આપણે લઈએ. જો પહેલી ગાથામાં 9 તત્વના નામ, બીજી ગાથામાં ભેદ, અને એ ભેદનો આંકડો પણ હમણાં પાકું કરતા નહીં. આપણે જ્યારે આવી રીતે જીવ તત્વ ભણીશું તો બીજો ક્લાસ જ્યારે પૂરો થશે ત્યારે તમને બાય ડિફોલ્ટ એના ભેદો કેટલા છે 14 અને કયા કયા છે એ યાદ રહી જશે. તો તમે ડાયરેક્ટ જ કહી શકશો કે જીવના 14 ભેદ છે. એટલે હમણાં હું તમને કહેતી. ત્રીજી ગાથા શું કહે છે જોઈએ કે જીવ તત્વ એને પણ તમે કોઈ પણ આંકડામાં મૂકી શકો. એકવિહ એટલે કે એક પ્રકારે, દ્વિવિહ એટલે કે 2 પ્રકારે, ત્રિવિહ એટલે કે 3 પ્રકારે, ચૌવિહ, પંચ, છવ્ય, તમને જેમ જોઈએ એમ તમે મૂકી શકો. તો કે છે કેવી રીતે તમે મૂકી શકો, તો નીચે લખ્યું ચૈતન્ય, કે જીવ એટલે ચેતન, એટલે કે જેમાં જેમાં ચેતન છે બધા જીવ. એક જ પ્રકાર થયો. કોઈ જનબેન માઇક બંધ કરજો તમારું.
પછી બે પ્રકારે કેવી રીતે, તો ત્રસ અને સ્થાવર, જે આપણે જીવ વિચારમાં ભણેલા. ત્રસ એટલે કે હલનચલન કરનારા અને સ્થાવર એટલે કે સ્થિર રહેનારા. તો બે ભાગ પડે. રંજનબેન કદાચ માઇક પણ ઓન નથી, વિડીયો ઓન નથી, એટલે મોબાઈલ થી દૂર છે. હોસ્ટમાં દેખાય તો હું કરું બંધ. હા, હું કરું છું. ચલો, ત્રણ પ્રકારે કેવી રીતે થાય, તો લખે છે વેદ. વેદ એટલે નપુંસક વેદ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. આપણે કહીએ ને આ બધા સ્ત્રીલિંગ છે, આ બધા પુલ્લિંગ છે અને આ નપુંસક. તો જીવ બધા આખી દુનિયાના તમારે 3 માં કરવા હોય તો આવી રીતે 3 વેદ થી કરી શકો. આપણે બધા સ્ત્રીમાં આવી જશું, બરાબર. એવી રીતે દેવ હોય, દેવી હોય તો દેવી આપણી સાથે આવી જશે. પછી ગતિ લખ્યું, તો 4 ગતિમાં બધા જીવો છે, કાં તો મનુષ્યમાં છે લોકો, કાં તો દેવમાં, કાં તો નારકીમાં, કાં તો તિર્યંશમાં. એના સિવાય નથી. તો 4 પ્રકારે થઈ ગયા. 5 ઇન્દ્રિય વાળા પણ બધા જેટલા જીવો છે વર્લ્ડમાં, ઉપર નીચે બધા પકડી લો. તો 5 ઇન્દ્રિયમાં કાં તો જીવ એકેન્દ્રિય વાળો છે, કાં તો જીવ 2 ઇન્દ્રિય વાળો છે, કાં તો 3 ઇન્દ્રિય વાળો છે. 4 અને 5 આપણા શેમાં નંબર લાગે, પંચેન્દ્રિય. તો એવી રીતે પછી લખ્યું કાય. કાય એટલે શું, કાં તો કોઈ જીવ પૃથ્વી કાયમાં છે, કોઈક જીવ અપકાયમાં છે, કોઈક તેવકાયમાં છે, કોઈક વાવકાયમાં છે, કોઈક વનસ્પતિમાં છે, કોઈક ત્રસમાં છે. તો આપણો નંબર શેમાં લાગે, તો કે ત્રસકાયમાં. તો આવી રીતે તમે 1 2 3 4 5 કે 6 રીતે જીવોને ડિફરન્ટ અલગ અલગ કરી શકો. અને એનું નીચે વિવેચન ડિટેલમાં આપેલું છે બુકમાં. તો આ આપણે જોઈએ છીએ હમણાં જે આપણે બોલ્યા એ. તો તમે કોઈ પણ રીતે જીવોનો ભેદ કરી શકો છો. અને નીચે એ જ લખ્યું છે જે મેં હમણાં તમને કીધું કે 3 સ્થાવર, પછી 3 વેદ, અથવા તો 4 ગતિ, અથવા તો 5 ઇન્દ્રિય. એટલે આપણે આ રીડ કરતા નથી. આ 10 મિનિટનો જે ગેપ મળે છે, તો મોબાઈલમાં તમારી પાસે પીડીએફ હોય તો એમાંથી તમે વાંચજો અને જે ન સમજાય એ પૂછજો. અને અહીંયા બધાના જે એક્ઝામ્પલ તમને આપ્યા છે એ જીવ વિચારમાં આપણે હમણાં કરી લીધા છે કે 1 ઇન્દ્રિયમાં કોણ આવે, 2 ઇન્દ્રિયમાં કોણ આવે, બરાબર. અને ફોટોસ પણ એના આપ્યા છે. એટલે આટલા સુધીનું તો ઈઝી છે. હવે આપણે જે જોઈશું, ક્લાસ શરૂ થશે, એ થોડો ઇમ્પોર્ટન્ટ છે, 4th ગાથાનું. અને એમાં 14 ભેદ કેવી રીતે પડે છે એ હું શીખવાડીશ. પણ ત્યાં સુધી તમારી 3 ગાથા 10 મિનિટના ગેપમાં એક વખત જોઈ લેજો અને જે ન સમજાય એ પૂછી લેજો, બરાબર. એટલે 4th ગાથાથી આપણે જીવ તત્વને એકદમ બરાબર સ્ટાર્ટ કરીશું. અને હું બધાને બોલાવડાવીશ, એટલે બધા પોતપોતાનું પૂછ્યું એ જ માઇક ઓન કરજો, રાઈટ. અહીંયા સુધી કોઈને કંઈ પૂછવું હોય તો હું સ્ટોપ કરું છું શેરિંગ. પૂછી લો, બોલો. 3 ગાથા અઘરી લાગી? નહીં ને? ઓકે, આપણે રિવિઝન પણ એ દરેકના ક્લાસમાં જ કરી લઈશું. એટલે આજે પહેલી 4 ગાથાનું રિવિઝન તો આપણે ક્લાસ પૂરું થશે ત્યાં સુધી કરી લઈશું. એટલે બહુ વાંધો નહીં આવે, કારણ કે હમણાં નાના નાના ભેદો છે, પછી મોટા આવશે ત્યારે આપણને રિવિઝન વધારે કરવું પડશે. ચલો, બધાનું જીવ વિચાર ભૂલી ગયા કે યાદ છે? રિવિઝન કરીએ થોડું. થોડું થોડું સાથે કરજો, કારણ કે જો આ જીવ તત્વ જ છે, તો જેનું પણ થોડું ઘણું છૂટી ગયું હોય તો હજી તમારે ટ્યુઝડે ના ક્લાસ છે, તો ત્યાં સુધી એક વખત, એમાં પણ 40-50 ગાથાઓ જ છે. તમે 500-500 ગાથા વાળા ગ્રંથ નથી કરી રહ્યા. એટલે 10 મિનિટ પણ તમે રોજે બેસો તો 4-5 ગાથાઓ તો જોવાઈ જાય. અને આમાં હજી રિપીટ થશે, પ્રાણ, પર્યાપ્તિ બધું જ આવશે. તો એ જીવ વિચારની ગાથા પણ તમારે બુક સાથે રાખવાની, તો તમને વધારે આઈડિયા આવશે, બરાબર. ચલો, કોઈને